महाराजनी जय, थोड़ीदास महाराजनी जय, तुलसीदास महाराजनी जय, घनश्यामदास महाराजनी जय, भगुरामदास महाराजनी, आवेला हरि गुरु संतनी जय। आज લીંબોડા ગામે હકા ભગતના આંગણે ગુરુવાર અને એમાંય શ્રાવણ મહિનો ચાલે છે ભાઈ, શ્રાવણ મહિનો। એક તો પેલું એ આજે ઘનશ્યામ મહારાજ લીંબોડા નિવાસી તેમના ભગત શ્રી હકા ભગત તેમના ઘરે ગુરુવાર રાખવામાં આવ્યો છે, પરંતુ આજે એવું બન્યું છે ઘનશ્યામ મહારાજ પોતાના સાસરિયમ ગયા અને ત્યાં આજે રોકાઈ ગયા અને કેવી ભક્તોની પરીક્ષા કરવા માટે કે આજે મેં નથી આવવાનો, તમે બધા ગુરુવાર જ ઉજવજો। તો પછી આજે ભક્તો બધા અને એમાં પાછા ભગુરામ મહારાજ છે એટલે ઉપાધિ નહીં ને, બહુ ટેન્શન નહીં, એટલે અહીંયા ગુરુ મહારાજ તો છે જ, તે પાછા નથી એવું નહીં। ઘનશ્યામ મહારાજ તો અહીં છે, એમની હાજરી છે શબ્દ સ્વરૂપે, નથી એવું નહીં તો છે જ નહીં, પણ દેહ સ્વરૂપ એમનું બોટાદ છે, શબ્દ સ્વરૂપ એમનું અહીં છે। એવા ઘનશ્યામ મહારાજના શરણે, ભગુરામ મહારાજના શરણમાં રહી આ ગુરુમુખે જે સત્ય શબ્દ ગુરુ મહારાજ બોલાવે તે આપણે બોલશું। આ જ્ઞાની પુરુષ પહેલાનો એક કહેવત એવી કહે છે કે કાળિયો ને ધોળિયો બે પડખે બાંધ્યા હોય, હાન નો આવે એટલે વાન નો આવે પણ હાન આવે, એમ સંતોના સંગમાં આપણે બેહતા આવી તો આપણે બગાડ કરવા જતા અટકવી એ પાકું રિઝલ્ટ। આ સંતોના શરણમાં, સંતોની પડખે બેહવામાં આ બધો ફળ પ્રાપ્તિમાં છે। આ ફળ નહીં, નકર આ આપણને મળે જ નહીં, ગચ ગંગાની ખબર ન પડે। એવું સંત શરણમાં મન રાખી કહું છું આ સાખી, દાસ રાયસંગ ને ગુરુ તુલસી મળ્યા, સર્વે મટી ગઈ ઝાંખી। એમ પોતાનું મન સંતના શરણમાં રાખવી તો આ જે કઈ ભક્તિનો રંગ છે, આ સત્સંગની વાતું છે, આ બધું સાખવા મળે એવું છે, નકર મળે એવું। હવે એક વાણીના શબ્દ આપણે લેવી, કારણ કે પગથિયા ઈવડાઈ છે આપણા માટે અને એ પગથિયા આપણે હાલાય છે। ઘનશ્યામ મહારાજ આપણને વારંવાર એક પ્રથમ આપણને એવું બતાવતા હોય છે, સંતના શબ્દને બરાબર લક્ષ્યમાં લેવા અને બરાબર ધ્યાન ધરીને સાંભળવું, પછી બોલવામાં એનો અનુભવ કરવો। સંતો મહાપુરુષોએ પગથિયા બનાવ્યા છે, કોઈ સાખી બનાવી હોય, કોઈ વાણી બનાવી હોય, એમાં બધું રહસ્ય મૂક્યું હોય। એ પગથિયે તેમ પગ મૂકો એટલે જરૂર બોલી શકશો। અમારે હમણે હકા ભગત સ્પષ્ટ સરસ મજાના શબ્દે ગુરુ મહારાજની વાણી બોલ્યા અને વાણીના શબ્દ તેમને ઘણા બધા એવા ખુલ્લા કર્યા જેથી કરીને આપણને આમ આનંદ થાય અને કંઈક સમજાય। એટલે નામ તુલસીની વાણી, મારા સંતો નામ તુલસીની વાણી, ઓમ સોમ થી પર જાણો તેની કરી લો ઓળખાણી। નામ તુલસીની વાણી, મારા સંતો નામ તુલસીની વાણી। હવે આપણે ઓહમ સોહમ તો આ સુવાસાના ઘણા બધા મહાપુરુષો કહે છે કે આ ઓહમ છે, સોહમ છે, પણ એથી પર છે, હવે એની ઓળખાણી કરી લો એવું કહે છે। તો કોઈ જ્ઞાની મહાપુરુષે એવો અનુભવ કર્યો હોય તો એ વાતને પકડાય, નકર કેમ પકડાય? એકાંતે બેસી અલખને જાણી, વિચારી કરી છે વાણી। એકાંતે બેસી અલખને જાણી, વિચારીને કરી છે વાણી। અનુભવી દેહને ઉજળો જાણી, વેદ વાણી ભરે છે પાણી। નામ તુલસીની વાણી, મારા સંતો નામ તુલસીની વાણી। હવે આ દેહને ઉજળો જાણવાનું કીધું, અનુભવી દેહ કીધો, ઉજળો જાણો, અને વેદ વાણી ભરે છે પાણી।
સંતો મહાપુરુષોએ વેદ બતાવ્યા છે, 4 વેદ, 4 સખ્યું કીધી છે, 4 સખ્યું મળે ને કે કીરા વલણ, આવું બધું ઘણું બધું સંતો મહાપુરુષે કીધું, પણ એટલું બધું આપણને ન ઊંડા વિચાર એટલે ખબર ન હોય ને, પણ આપણે ઉપર કરાયેલા જઈએ. 32 ગામનું જંતર જાણી 900 તાર બાંધ્યા તાણી. 32 ગામનું જંતર જાણી 900 તાર બાંધ્યા તાણી. સુરતા લાગી ભ્રમણા ભાંગી. સુરતા શૂન્યમાં સમાણી. મારા સંતો નામ તુલસીની વાણી. વેદ વગર વાણી વધુ શું? શું કરે પંડિત ને પુરાણી? દાસ તુલસીને ગુરુ ખોડીદાસ મળ્યા, અનુભવે આનંદ માણી. નામ તુલસીની વાણી, મારા સંતો નામ તુલસીની વાણી. આ બધો અનુભવ થાય એટલે આનંદ ઉભો થાય. અનુભવ ન થાય ત્યાં લગી કોઈક જ્ઞાની પુરુષ આપણને 2 શબ્દ કહેતા હોય ને તો બહુ અટપટા થાય, બહુ સારું ગમે નહીં, પણ અનુભવ થાય એટલે તમને આનંદ થાય એ પાકું. એમાં માયા કરશો ન વાલી, સંતો ભાઈ માયા કરશો ન વાલી. તે ઉપર પરિભ્રમ છે, વળી માયા ઉપર શૂન્ય શૈલી. જો માયા વાલી કરવાની ના પડે આપણને. જો કે માયા તો બધાને વાલી જ હોય, કોને ન વાલી હોય બાપા? પણ સંતોને કીધું છે, બીજાને કઈ કીધું નથી. જે સમજતા હોય થોડું ઘણું અનુભવ થાય એને કીધું. એમ કે માયા વાલી ન કરશો. હા, કેમ નહીં? એ શબ્દ એવો વાપરેલો છે કે કેમ નહીં. હા, આપણને ગુરુ મહારાજે કંઈક આપ્યું હોય તો સત્ય જગ્યાએ જઈને વાપરી નહીં. આ મારું છે ને આ લથબથ ભેગું કરીને એટલું બધું વાપરવું, કંઈક વાપરવું, આનંદ કરવો એમ. નકર આનંદ નહીં થાય. અને ઘણા એવા હોય બંગલા પર બંગલા બનાવે, 2 જણા આવે તો બહુ મજા ન આવે. તો એને અમુક કવિ લોકો જ્ઞાની પુરુષે મેલ નહીં પણ મસાણો જ કહી દીધા છે. આવ નથી કીધું એવું નહીં, સાબકા માર્યા જ છે સંતો, એ સાબકા જ મારે છે. હવે આપણે બોલતા આવ્યો ને બધા જ્ઞાની પુરુષના જ શબ્દ બોલવાના છે. આપણને ગુરુ મહારાજ કે કંઈક બોલો તો બોલાવ્યું નથી. એટલે કોઈ પણ સંતો મહાપુરુષોની વાણી દ્વારા જ બોલાય છે. પીપળ પાંદ ન તોડીએ, ન ભાંગીએ વડની ડાળ, વહેતા જળમાં ન તૂટીએ ગુરુને બેસે ગાળ. એવું આપણને કીધું છે. તો આપણે એટલું લક્ષ્યમાં રાખવું દરેક વ્યક્તિને કે કોઈ જ્ઞાની પુરુષ કંઈક વાત હાલતી હોય ત્યારે બોલવું નહીં. થોડી વાર ઇન્ટર પડે, વિક્ષેપ પડે ત્યારે જે શબ્દ બોલવા એ બોલી લેવા. કદાચ કંઈક કેવું હોય તો કઈ નહીં, એ પાકું. એટલે આમાં હું કોઈને કહેતો નથી, પણ આપણે બધાનું લક્ષ્ય રાખવું એમ મારો પ્રશ્ન એવો છે. એટલે અટપટું ન થાય. આપણને ક્યારેક આ વસ્તુ યાદ હોય ને તો એ કાયમ આવે. ઊભું રહી ગયું એટલે કડી ખોવી જોઈએ. હાલો આવે દો. ગાડી ઊભી કેમ રહેશે? શબ્દ કે ના આવતો લોક થઈ જાય. હા, એવું કઈક હશે ખરું. અઘડી નહીં આવે, મને કઈ કામ નહીં. અગમ અગોસર જોઈત જડી, પર નિંદાયું મેલી પડી. અગમ અગોસર જોઈત જડી, પર નિંદાયું મેલી પડી. જ્યારે આપણને કઈ ખબર જ નથી કે અગમ અગોસર શું અને જોઈત એટલે શું, આપણને એ ખબર નથી. સદગુરુ મહારાજના શરણે ગયા ને તેથી પોતે પોતાનું કઈ ગમ નતો, અગમ હતું. એટલે પોતે પોતાની ઓળખાણ કરાવી. જે અગમ હતું એ અગોચર, અને પોતાનામાં જોઈત ખડી કરી પ્રગટ. અગમ અગોચર જોઈત જડી, પર નિંદાયું મેલી પડી.
દયા પ્રમાણે દેવલ પૂર્યું માય સુરતાની વાટું ચડી. હવે પરનિંદાયું જે આપણે અમુક સમય આપણે બેઠા એવી ત્યારે જો બહુ સમજવા જેવો પ્રશ્ન. એ વાત તો એવી છે કે આવી જ જાય. અને મારું બેટું એ વાતનું મૂળ્યું ઊંડું કે ફૂટે નહીં. ઘનશ્યામ મહારાજ જયારે બેઠા હોય ત્યારે એવી કંઈક વાત આવે ત્યારે એ વાતને કેવી રીતે ઉડાડે છે ક્યારેક કોક એનું નક્કી કરીને રાખજો, લક્ષ્ય એનું રાખજો કેવી રીતે એ વાતોને કાઢ નાખે છે. એટલી બધું ખટકો એ રાખે, જરાક આમ ટોસો મળે એટલે તરત એ વાતને વિદાય કરી દે, એવો ટોસો વસાળા મારી દે. એમ પરનિંદાયું પડી મૂકી દેવી. જયારે એવી કંઈક વાત હોય ને તો એ બધી અલગ મલકને લાવીને આપણા હૃદયમાં, આપણા ચિત્તની અંદર સત્ય વસ્તુ, સંતોના શબ્દ, કોઈની વાણી આપણે લાવી વસ્તુ પાકી એવડી. દયા પ્રમાણે દેવલ પૂરું માય સુરતાની વાટું સડી. હવે સુરતા શું છે એ આપણને ખબર નથી. સુરતાની આપણને ઓળખાણ કરાવી ક્યારે કે સદગુરુ મહારાજના શરણે જ્યાંની સુરતાના લગ્ન જયારે લેવાણા અને 4 મંગળ એને ફેરવી જાય ત્યારે ખબર પડે કે આ લે આને જ સુરતા કહેવાય. આ તો કોઈ દી આવે નહીં જાય નહીં, અખંડ સુરતા, ખંડિત નહીં. પ્રેમ જ્યોતિને પ્રગટાવી પછી દેહ દેવળમાં દીવો જોડ્યો ત્યાં લગી દીવો નો. પ્રેમ હાસો વસ્તુ પ્રેમ. ગયું અંધારું ને પ્રકાશે સડી, સુન શિખર પર મેં જોયું સડી. અંધારું હતું એવી ખબર અગમની કઈ હતી નહીં, એ બધી ખબર પડે એટલે એ અંધારું ભાગી ગયું. અજ્ઞાન અંધારું હતું એ જતું રહ્યું. દેહ દેવળમાં થયું અંજવાળું એવી અમર આરસી જડી. બંકનાળની બજારે સડી, ત્યાં નૂર વર્ષે ઘડી ઘડી. નિરાજ નિર્ગુણ દેશ કહી રહ્યા આપણે, નિર્ગુણ દેશ. હવે નિર્ગુણ દેશ આપણા નિરાજ મહારાજનું મોટું મથક કહેવાય. અને નિરાજ મહારાજની આખી દુનિયામાં જય બોલાય. કારણ કે નિરાજ મહારાજે ખૂબ જ પથારી લાંબી કરી નાખી આ જ્ઞાન છે. ઘણા જીવાત્માને ઉગી જાય એવો પ્રશ્ન બતાવી દીધો. એટલે કીધું નિરાજ નિર્ગુણ દેશ જોજો સડી સડી, ને કરવા દર્શન માના રોજ શૂન્યમાં લળી લળી. શ્યામ શરણ ગ્રહ્યું છે જેણે ભવમાં ભમવાનું નહીં તેને. શ્યામ શરણ એટલે સદગુરુ મહારાજનું શરણ જેને ગ્રહણ કર્યું ને એને આ ભવમાં ભમવું નહીં. કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, ધાવ તરી તરી. કૃષ્ણ રૂપે થયા છે મહાકાળી અને પાંચાળીના પૂર્યા શીર. વિના સાધને વાયરે સડે છે આ સંતોની ભાંગે ભીડ રૂપ ધરી ધરી. તો આ પ્રશ્ન કેવો મજાનો સરસ મૂક્યો છે. અને આપણે એમ કેવી કે કૃષ્ણ ભગવાને પંચાળન શેર પૂર્યા હતા. આમાં એમ કે છે કે કૃષ્ણ રૂપે થયા છે મહાકાળે પંચાળીના પૂર્યા શીર. વિના સાધને વાયરે સડે આ સંતોની ભાંગે ભીડ રૂપ ધરી. સંતો જ્ઞાની મહાપુરુષો કોઈ પણ સંકટમાં આવ્યા હોય ને એક તારીનો હાલતો હોય તો 100% કોઈ પણ રૂપમાં આવી દુઃખ આપે નહીં. માયા રૂપે છે માયા 14 બ્રહ્માંડ નિપજાયા. શોભા તણી જોજ જબુકે એને નિરખી જોજો ખરી ખરી. આ બધા જ્ઞાની મહાપુરુષોના શબ્દ છે. અને આપણે આ 100% જે બતાવ્યું છે નિશાન, સદગુરુ મહારાજે જે શાન કરી છે એ શાને વાત ઉભી હોય, એથી આગળ ન જાય, એથી ઉપર જવાય એવું નથી. આ મંદિરમાં મનડું મોયું
અને ઠરી બેઠું નિજ ધામે. બીજું મંદિર નું કીધું, બોલો જ્ઞાની મહાપુરુષે એમ કીધું, આરે મંદિરમાં મનડું મોયું, ઠરી બેઠું નિજ ધામે, પ્રેમે પૂજન કરવા કાજ, જાતા નર ને નાર હળી મળે. નિરાત નિર્ગુણ બ્રહ્મ હે, ન્યા નહીં નાચ કે જાય. 18 વર્ણમાં એક છે, જ્યાં જોવું ત્યાં તું. દાસ તુલસી ને ખોડીદાસ મળ્યા. શુંડ મંડળમાં સુંદર શ્યામ, સંતોનો વિશ્રામ. એને નિરખી જોઈજો આંખો ખોલી ખોલી, નિરાત નિર્ગુણ દેશ. એને જોઈજો સડી સડી, કરવા દર્શન માના રોજ, સુનમાં લડે લડે. બસ હવે આટલું કહી અને ચલો સદગુરુ મહારાજ જય.